કંઠરવેણ ઉદ્ઘુષ્ય જ્ઞેયં પ્રવક્ષ્યામિ ઇતિ અનન્યરૂપમ ઉક્તમ ન સત્તન્નાસદુચ્યતે ઇતિ. એને કહે છે કે નનુ મહતા પરિકર બંધને, તમે તો બધા કટિબદ્ધ થઈ ગયા. આમ કટિબદ્ધ થઈ ગયા, કંઠ રવેણ ઉદ્ઘુષ્ય, અને મોટી ઘોષણા કરી, જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. આમ કટિબદ્ધ થઈને, સજ્જ થઈને, મોટા કંઠ, આમ એક ઉચ્ચ કંઠથી અમે ઘોષણા કરી કે હવે હું તને જ્ઞેય એટલે બ્રહ્મ વિશે કહીશ. આ બધું કહ્યું. એટલે પ્રકરણ એટલે તમે પ્રારંભ એવી રીતે કર્યો જાણે તમે બ્રહ્મનું સરસ સુંદર મોટું પ્રવચન આપવાના છે. એવું બધું કર્યા પછી જ્ઞેયં પ્રવક્ષ્યામિ, જે જ્ઞેયં બ્રહ્મ છે એના વિશે હું તને વિસ્તારથી કહીશ એમ કહીને હવે તમે તો ન સત્તન્નાસદુચ્યતે, એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય એમ કહીને તમે જે પહેલા કહ્યું તેને કરતા આ તો વિરુદ્ધ છે. તમે કહું હું તને બ્રહ્મ વિશે કહીશ, હવે કહ્યું બ્રહ્મને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. આ તો અનુરૂપમ. આપે જે વચન પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞાને અનુરૂપ આપનું વચન નથી. અહીંયા આવેનું મોટા નેતાઓ બધી મોટી મોટી પ્રતિજ્ઞાઓ કરી જાય, પણ 588 કરોડ આમાં 690 કરોડ પેલાવાને ઢીકડાવાને આપે છે, તો 2 લાખ રૂપિયા આપીએ ધારો કે. મોટી મોટી પ્રતિજ્ઞાઓ કરી ચૂંટણી વખતે હવે તમારું વર્તનને અનુરૂપ નથી, એવું થાય ને. તેવી રીતે મારું ધ્યાન દોરવા માટે પ્રતિજ્ઞા કરી જાણે કે બહુ મહાન વસ્તુ મને કહેવાના છે, અને હવે આમ બરોબર આમ કાળજી ધ્યાનથી સાંભળવા તૈયાર છો તો કોઈ સત પણ નથી અને અસત પણ નથી. અને હવે આપ જે કહો છો આપની પ્રતિજ્ઞાને અનુરૂપ નથી એવો આક્ષેપ કર્યો. આ બધું એટલે ભગવાન શું કહે છે એ વસ્તુને એને પ્રગટ કરવા માટે આ બધી પ્રશ્નોત્તરી છે. કોઈ સામે બેઠેલો પણ હોય તો આવો પ્રશ્ન થાય ખરો. અને ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન તો આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે. એટલે જ્યારે ગુરુજી પ્રવચન કરતા હોય ત્યારે એ જ નવા નવા પ્રશ્નો ઉપસ્થિત કરે. આમ તો જેમ જેમ કંઈક કહેવાતું જાય મનમાં, કંઈક સમાધાન થાય ને કંઈક પ્રશ્ન ઉઠે, એટલે બીજું કહેવાય એટલે એનું સમાધાન હોય નવો પ્રશ્ન ઉઠે. એવી આમ પરંપરા ચાલે તો બધી વસ્તુ આપણે બરોબર ગ્રહણ કરતા જઈએ. હા, બરોબર છે, બરોબર છે, બરોબર છે. તો ઘણીવાર આપણામાં પ્રશ્ન ઉપસ્થિત ના થાય તો એક પ્રશ્ન ઉપસ્થિત કરે, વાત બરોબર છે, તું મને વિચાર ના સાચી વાત છે, તો આનું શું ઉત્તર, પછી ઉત્તર આપે, પણ બીજો પ્રશ્ન ઉપસ્થિત કરે. એ પણ એક પદ્ધતિ છે. તો એ પ્રશ્ન ઉપસ્થિત કરે અને સમાધાન કરે. એટલે એક વિચારનો વિસ્તાર કરવાની એક પદ્ધતિ છે. એક સામટું બધું ના કરે, ધીમે 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 એ વિચારનો વિસ્તાર કરે. એટલે ભગવાને જે કહ્યું ન સત્તન્નાસદુચ્યતે, એ સત પણ નથી કહેવાતું, અસત પણ નથી કહેવાતું. એ શું પોતે કરેલી પ્રતિજ્ઞાને અનુરૂપ નથી કે એને અનુરૂપ છે? તો એનો ઉત્તર આપે છે. હા હા, બરાબર. માયાની ડેફિનેશન નથી, આ તો માયાનું અધિષ્ઠાન લાગે છે. બરાબર છે. એટલે બધી વ્યાખ્યાઓ સરખી લાગે છે. એટલા માટે તો બધા ઘણા પુસ્તકો લખાયેલા છે બધા કે વિજ્ઞાન અને અધ્યાત્મ એ જાતના પશ્ચિમની અંદર. એટલે ઘણા પુસ્તકોમાં આપણે વાંચીએ છીએ કે પશ્ચિમના એટલે વૈજ્ઞાનિકોએ જે બધી અત્યારે શોધખોળ થઈ રહી છે એમાં એ લોકો જે પ્રકારના વિધાનો કરે છે એ આપણા ઉપનિષદને લગતા એને મળતા આવે છે. એ લોકો જ્યારે પદાર્થ તરફ નજર કરે છે કે આ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, એમ કરીને એ જે જાતના વિધાનો કરે છે એ કે જો તદઈ જતી ધન નહીં જતી, આ તો ચાલે છે, આ તો નથી ચાલતું. જો વૈજ્ઞાનિકો એ જ કહી રહ્યા છે જે ઉપનિષદે કહ્યું હતું, પણ ના એવું નથી. કારણ કે માયા માટે પણ એવું કહેવાય, પણ બ્રહ્મ માટે પણ એવું, બંને અનિર્વચનીય છે. એટલે જ્યારે વૈજ્ઞાનિકો એમની શોધખોળની અનિર્વચનીયતા કહે છે ત્યારે માયાની અનિર્વચનીયતા છે, બ્રહ્મની અનિર્વચનીયતા. કારણ કે એ તો ત્યાં જોઈને કહે છે ને પેલી બાજુ જુએ છે, ત્યાં જુએ છે, અને કે પેલું ચાલે છે નથી ચાલતું, છે નથી. આ કોને જોઈને કહે છે? પદાર્થને જોઈને, દૃશ્યને જોઈને કહે છે. દૃશ્ય પણ અનિર્વચનીય જ છે.
જો કશું એમને આવે છે કે તરત આપણે એનું પકડીએ, જે પકડવાનું હોય તે કહી જ ના શકે. બધું આ શાસ્ત્ર આપણે બંધ કરી દેવું પડે. જો એ લોકો કશાય વિશે કશું કહી શકે તો પછી આપણું શાસ્ત્ર ખોટું ઠરે. પરંતુ જગતને મિથ્યા કહ્યું, મિથ્યા એટલે અનિર્વચનીય, જેનું નિર્વચન કે વ્યાખ્યા કરી ના શકાય. આમ જ છે અને આમ નથી એવું કહી જ ના શકાય. એ જ વસ્તુ એમની બધી વિસ્તૃત શોધખોળોથી એ જ વસ્તુ પ્રગટ થાય છે. બહુ સુંદર છે. એટલે ટૂંકમાં એક વેદાંત જેવું શાસ્ત્ર છે જેને કોઈનો ભય નથી. બીજા બધા લોકો તો આ ક્રિશ્ચિયાનિટીના બધા લોકોએ તો વૈજ્ઞાનિકોને રીતસર મારી નાખ્યા કેટલા, કારણ કે એમણે પછી કહ્યું કે ભાઈ આ પૃથ્વી સૂર્યની આસપાસ, સૂર્ય પૃથ્વીની આસપાસ નહીં, આ તો બાઇબલની વિરુદ્ધ કહ્યું. પૃથ્વી ગોળ છે, સપાટ નથી. આવું તો કહ્યું તો કેટલા લોકોનો જાન જતો રહ્યો. આપણે તો એવું નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું મૂળ તાત્પર્ય તો સત્યમાં જ છે. આ બધી વિગતોમાં આપણું તાત્પર્ય નથી. અને આપણે ખાતરી જ છે કે ક્યારે પણ આ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે મૂળભૂત બ્રહ્મ, આટલું જ કહેવામાં આવે છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવના, આટલું જ કહેવામાં આવે છે. આને વિરુદ્ધનું કોઈ કંઈ કહી શકે નહીં, કોઈ સાબિત ના કરી શકે. અને તેથી એ જ વસ્તુ થઈ રહી છે. જે કંઈ થઈ રહ્યું છે એમાં આ વિધાન જે છે એને સમર્થન મળી રહ્યું છે. એટલે અર્થાત જે આ બધા શબ્દો જે છે એ બ્રહ્મની અનિર્વચનીય બતાવે છે, માયાની અનિર્વચનીય જુદા પ્રકારની છે. કારણ કે બાદ યોગ્ય છે. આ અનિર્વચનીય બાદ યોગ્ય નથી. આનું ખરેખર બ્રહ્મ આત્મતયા જાણવાનું છે. એ રીતે આની અનિર્વચનીય બતાવે છે. એટલે ઉત્તર આપે છે ન અનુરૂપમેવ ઉક્તમ. તો કે નહીં ભાઈ, અનુરૂપ ભગવાને પ્રતિજ્ઞા કરી એને અનુસાર જ આ કહેવામાં આવ્યું છે. કેમ? અનિર્વાચ્યત્વ. બ્રહ્મ કેવું છે? અનિર્વાચ્ય છે. એટલે અનિર્વાચ્ય એટલે જેના વિશે કોઈ વ્યાખ્યા ન કરી શકાય. અને માટે વ્યાખ્યા બે છે, સત અને અસત. બસ જગતના બધા પદાર્થોને આ રીતે બે વિભાગમાં વહેંચી શકાય, સત અને અસત. તો આ રીતે વ્યાખ્યા થઈ શકે. જેની વ્યાખ્યા ન થાય એટલે કે અહીં સત એમ પણ વ્યાખ્યા ન થાય, અસત એમ પણ વ્યાખ્યા ન થાય, અને અનિર્વાચ્ય કે અવ્યાખ્યા ન થાય. અનિર્વાચ્ય હોવાને કારણે ભગવાન કહ્યું કે બ્રહ્મ સત પણ નથી, અસત પણ નથી. એને અનુરૂપ, એને એમ કેમ કહે છે કે એને અનુરૂપ નથી? પોતે જે પ્રતિજ્ઞા એને અનુરૂપ જ છે. એટલે પૂછે છે કથમ સર્વાસુ હિ ઉપનિષત્સુ જ્ઞેયં બ્રહ્મ નેતિ નેતિ અસ્થૂલમનણુ ઇત્યાદિ વિશેષ પ્રતિષેધે નૈવ નિર્દિશ્યતે ન ઇદં તત ઇતિ વાચઃ અગોચરત્વાत्. તો ભગવાને જે કહ્યું યોગ્ય કહ્યું કે કામ કેવી રીતે? તો કે સર્વાસુ ઉપનિષત્સુ જ્ઞેયં બ્રહ્મ નેતિ અસ્થૂલમ આનણુ ઇતિ વિશેષ પ્રતિષેધેનૈવ નિર્દિશ્યતે. સર્વાસુ ઉપનિષદ, બધા જ ઉપનિષદમાં, ભગવદ્ ગીતા બધા ઉપનિષદનો નિચોડ છે. તો આપણે જોયું કે બધા જ ઉપનિષદની અંદર બ્રહ્મનો ઉપદેશ કેમ કરવામાં આવે છે? નેતિ નેતિ એ ઉપદેશ કરવામાં આવે છે. વિશેષ પ્રતિષેધેન એવ. બ્રહ્મમાં, પરમાત્મામાં બધી વિશેષતાઓનો નિષેધ કરીને એનો ઉપદેશ કરવામાં આવે છે. આ નેતિ નેતિ એ પ્રકારના વાક્યો માટે તો બૃહદારણ્યક પ્રસિદ્ધ છે. બીજા ઉપનિષદમાં નેતિ નેતિ એ પ્રકારનો કદાચ શબ્દ પ્રયોગ ન કરવામાં આવ્યો હોય, પણ નેતિ નેતિ ન ઇદમ ન ઇદમ, આ નહીં આ નહીં, સ્થૂળ નહીં તો કે સૂક્ષ્મ તો કે એ પણ નહીં, એક ના પડે તો બીજો કે તો એ પણ નહીં. અસ્થૂલમ અનણમ, અખ્રસ્વમ તો ટૂંકું જ તો કે ના, આ દીર્ઘમ લાંબુ છે તો કે ના. એમ કરીને બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવામાં આવ્યો. તીર નહીં પણ સત તો કે ના, અસત તો કે ના. એમ કરીને આ રીતે જ બ્રહ્મનું પ્રતિપાદન શાસ્ત્રમાં થાય છે. કેમ? બ્રહ્માત્મ પ્રકાશસ્ય સિદ્ધત્વાત. એટલા જ માટે કે બ્રહ્મનો કોઈ શબ્દો વડે બ્રહ્મને ખરેખર પ્રગટ કરવાનું નથી.
બસ શાસ્ત્રના શબ્દો પણ બ્રહ્મને પ્રગટ નથી કરતા. આગળ ચર્ચા કરવામાં આવી, શાસ્ત્રના શબ્દો પ્રમાણ છે, જ્ઞાન કરાવે છે, પરંતુ બ્રહ્મને પ્રગટ કરે નહીં. જેમ કે આપણે ઘડો શબ્દ વાપરીએ તો ઘડો શબ્દ છે એ ઘડો જે વિષય છે એને પ્રગટ કરે છે. એમ કોઈ પણ શબ્દ વાપરીએ શબ્દ પોતાના વિષયને પ્રગટ કરે, પ્રકાશિત કરે. પણ તે રીતે આપણે જ્યારે બ્રહ્મ માટે શબ્દ પ્રયોગ કરીએ ત્યારે એ શબ્દો બ્રહ્મને પ્રકાશિત કરતા નથી, માત્ર બ્રહ્મ વિશેના ભ્રમ દૂર કરે છે. કેમ એવું છે? કારણ કે બ્રહ્મ તો પ્રકાશિત છે જ. જે વસ્તુ પોતાની જાતને વ્યક્ત ના કરી શકતી હોય, પ્રકાશિત ન કરી શકતી હોય, એને બીજા સાધન વડે પ્રકાશિત કરવી પડે. જેમ કે આ જગતના પદાર્થો પોતે પોતાની જાતને પ્રકાશિત ન કરી શકે, જણાવી ન શકે, માટે એમાં જ્ઞાનેન્દ્રિયોનો પ્રકાશ જોઈએ તો જ આ પદાર્થો જાણી શકાય. બધી જ્ઞાનેન્દ્રિયો જાણવા માટે મનનો પ્રકાશ જોઈએ, મનને જાણવા માટે બુદ્ધિનો પ્રકાશ જોઈએ, બુદ્ધિને જાણવા માટે આત્માનો પ્રકાશ જોઈએ, આત્માને જાણવા માટે કોનો પ્રકાશ જોઈએ? આત્માનો જ. અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. આ પરમાત્મા કહે છે સ્વયં જ્યોતિ, અર્થાત બ્રહ્મ તો હંમેશા આપણા જ્ઞાનનો વિષય છે જ. તો તમે શું કરો છો? પરંતુ એ બ્રહ્મ વિશે અનેક બધા ભ્રમ સેવાઈ રહ્યા છે. માટે આ શબ્દોથી માત્ર બ્રહ્મ વિશેના કે આત્મા વિશેના ભ્રમ જ દૂર કરવાના છે. હું છું એમાં કોઈને શંકા નથી, એટલે અસ્તિત્વમાં કોઈ શંકા જ નથી. એવું ક્યારે પણ બની ના છે કે હું નથી એવું જ્ઞાન થયું છે. અસ્તિત્વ જ એટલે કે આત્મા હું છું જ, હું પ્રકાશી રહ્યો છું, એ પણ મારા જ્ઞાનનો વિષય છે. પરંતુ હું પૂર્ણ છું, અદ્વિતીય છું, એ મારા જ્ઞાનનો વિષય નથી. હું મારી અપૂર્ણ અને અલ્પ માની લઉં છું. એવું હોવાને કારણે એ ભ્રમ જ દૂર કરવાની આવશ્યકતા છે. એટલે શાસ્ત્ર પ્રવૃત્તિ શેમાં છે? આત્મા વિશેના ભ્રમ દૂર કરવાના છે. બ્રહ્માત્મ પ્રકાશસ્ય સિદ્ધત્વાદ. એટલે બ્રહ્મ જે આત્મા છે એ તો સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, પ્રકાશિત છે, જાણીતું છે, આપણા જ્ઞાનનો વિષય છે. એના વગર કશું જ્ઞાન જ ના થઈ શકે. તદર્થમ વિધિમુખેન ઉપદેશ અયોગાદ. અંતેથી એ છે એવું કહેવાની જરૂરત નથી, કારણ કે એનું હોવાપણું તો સર્વવિદિત છે. અધ્યસ્ત અતધર્મ નિવૃત્ત. તો આપણે એક જ કરવાનું છે, એના પર જે અધ્યાસ કરવામાં આવે છે, જે નથી એનો અધ્યાસ કરવામાં આવે છે. અપૂર્ણતા જે આત્માનો સ્વભાવ નથી, એ અપૂર્ણતાનો આત્મા પર આરોપ કરવામાં આવે છે, આત્માને અપૂર્ણ માનવામાં આવે છે. ભેદભાવ જે બ્રહ્મમાં નથી, એ ભેદભાવનો આરોપ કરીને બ્રહ્મને વિભક્ત માનવામાં આવે છે. દેહ નાસ્તિ કિંચન. અહીં કોઈ પ્રકારનું નાનાપણું, ભેદભાવ કે દ્વૈત છે નહીં. અને આ રીતે જે આપણી બધી માન્યતાઓ છે, જે માન્યતાઓ આ બધા પ્રત્યક્ષ અનુભવોથી રચાયેલી છે, એ બધી માન્યતાઓ ભ્રમ છે. એ બધા ભ્રમનો નિષેધ કરવો એ જ શાસ્ત્રની પ્રવૃત્તિ છે. એટલે ભલે શાસ્ત્ર સત્યમ જ્ઞાન અનંતમ એવા શબ્દો વાપરે, તો સત્ય દ્વારા ખરેખર તો અસત્યનો નિષેધ કરવાનો, જ્ઞાન દ્વારા બ્રહ્મમાં જડતાનો નિષેધ કરવો, અને અનંત દ્વારા બ્રહ્મા અને અંતપણાનો નિષેધ કરવો, એ જ થઈ છેવટે એ જ પ્રકાર થતો હોય છે. અંતેથી નિષેધ દ્વારા ઉપદેશસ્ય વેદાંતેષુ પ્રસિદ્ધ છે. વેદાંતની અંદર આ નિષેધ દ્વારા ઉપદેશ કરવાની પ્રસિદ્ધિ છે. આરોપિત વિશેષ નિષેધ રૂપમ ઇદમ પ્રવચનમ. આ પ્રવચન કેવું છે? જે બધી વિશેષતાઓનો આરોપ કરવામાં આવ્યો છે એનો નિષેધ કરવો, આ ભ્રમને દૂર કરવા. બસ એટલા માટે બ્રહ્મ છે, સત છે કે અસત છે, બ્રહ્મ જગતનું કારણ છે, કંઈક એવું જે કંઈ ખ્યાલ હોય એ બધા ખ્યાલ દૂર કરવા બ્રહ્મ વિશે. બ્રહ્મને દૂર ના કરી શકે, કારણ કે બ્રહ્મ તો આત્મા જ છે, એટલે એને કોઈ દૂર ના કરી શકે. માત્ર એના વિશેના ભ્રમ દૂર કરવા. એટલા માટે કહ્યું કે બધા ઉપનિષદની અંદર આ પ્રકારની જ પ્રથા છે. ન ઇદમ તદિતિ. શા માટે? વાચ અગોચરત્વાદ. કેમ તમે બ્રહ્મનો આમ જ છે ને આમ નથી એવો ઉપદેશ કેમ નથી કરતા? વાચ અગોચરત્વાદ. કારણ કે વાણીને ગોચર નથી, કોઈ શબ્દને ગોચર નથી. અર્થાત કોઈ પણ એવો શબ્દ એવો નથી, એવો કોઈ પણ એવો શબ્દ નથી જે બ્રહ્મનું વર્ણન કરી શકે. અને એ શબ્દનો પ્રયોગ બ્રહ્મ જે નથી તેનો નિષેધ કરવા માટે છે. અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપી અતીતઃ પંથાનમ તચ મહિમા વાંગ મનસયો.
તચ મહિમા વાંગ મનસયો પંથાનમ અતીત. ભગવાન આપનો મહિમા છે એ કેવો છે? વાણી ને મનના માર્ગ માટે અતીત છે. અરે વાણી ને મનથી અતીત હોય તો શ્રુતિ તો શબ્દો છે, તો શબ્દોથી અતીત હોય તો શાસ્ત્ર શું કરે છે? અથદ વ્યાવૃત્યાયમ, જે બ્રહ્મ નથી એનો નિષેધ કરીને જ આ શાસ્ત્ર વિચારવો પોતાની પ્રવૃત્તિ કરે છે. ચકિતમ વિધત્તે સુધીરપી. અને ક્યારેક શાસ્ત્ર જો બ્રહ્મનું વર્ણન કરવા ઈચ્છે તો શું કે સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, બસ બધું બ્રહ્મ જ છે. એ ક્યાં તો બધું એ છે ક્યાં તો કશું એ નથી. એ પ્રકારના અથદ વ્યાવૃત્તિથી એ શાસ્ત્ર ઉપદેશ કરે છે. અને એમ કરીને શાસ્ત્ર બહુ સંકોચ પામે છે. કદાચ અમે એવું કંઈ કહી દઈએ અને કદાચ બ્રહ્મને અન્યાય ન થઈ જાય એમ સંકોચ શાસ્ત્ર જે અથદ છે એની વ્યાવૃત્તિ છે. એટલે આ પ્રકારની શાસ્ત્રની શૈલી છે આત્મા વિશેના ભ્રમ દૂર કરવા. એનો ઉપદેશ આ ભ્રમની નિવૃત્તિ મળે છે. એટલા જ મળે નીતિ નીતિ આ બધી વિશેષતાઓનો પ્રતિષેધ થતો હોય છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ અંડમવ્યક્તસંભવં અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते. अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते. यज्ञेयं यत्तत् प्रवक्ष्यामि. आगे कહેવામાં આવ્યું એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા એમ ભગવાને 20 મૂલ્યોનું વિધાન કર્યું અને કહ્યું કે એતદ જ્ઞાનમ, આ જ્ઞાન છે. જ્ઞાનાર્થત્વાત, કારણ કે એ જ્ઞાનનું સાધન છે. તો અમાનિત્વાદી જ્ઞાન, જ્ઞાન એટલે કે માનસિક સ્થિતિ, એ પ્રકારની અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની સૂક્ષ્મતા. તો અમાનિત્વાદી મૂલ્યોનું અનુષ્ઠાનને કારણે, આચરણને કારણે જે આપણને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, અંતઃકરણ જે સૂક્ષ્મતા પ્રાપ્ત થાય, એવા અંતઃકરણ વડે, એવા મન વડે શું જાણવાનું છે એને કહેવાય જ્ઞેયમ, જે જાણવાનું છે તે. તો ભગવાન કહે છે કે એ જ્ઞેયમ તત્ પ્રવક્ષ્યામિ. તો પેલા પૂર્વ તૈયારીની વાત કરી કે એ પ્રકારની માનસિક પૂર્વ તૈયારી થયા પછી જે તત્વને જાણવાનું છે, હે અર્જુન, હવે એ તત્વ વિશે હું તને કહીશ.
પ્રવક્ષ્યામિ, પ્રકર્ષેણ વક્ષ્યામિ, યથાર્થ વક્ષ્યામિ. હું તને વિસ્તારથી કહીશ, એ તત્વ જેવું છે તેવું કહીશ, અને ત્યાં સુધી કહીશ જ્યાં સુધી જેવી રીતે તારા મનમાં એ તત્વનો નિશ્ચય જન્મે એ રીતે હું તને કહીશ. તું તત્વનું નિરૂપણ કરતા પહેલા ભગવાન એ તત્વજ્ઞાનનું શું ફળ છે એની વાત કરે છે. કિમ ફલમ તદિતિ, આ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને શું ફળ મળે, શું પરિણામ પ્રાપ્ત થાય. यदि प्ररोचनेन श्रोतु अभिमुखीकरणाया, तो श्रोताમાં रुचि उत्पन्न થાય, તો શ્રોતામાં ઉત્સાહ જન્મે. તો રુચિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે જે કાર્ય કરવાનું છે એમાંથી જે ફળ મળે કે પરિણામ મળે એ આપણને ઉત્સાહજનક હોય. એટલે યજ્ઞાત્વા અમૃતમશ્નુતે, હે અર્જુન, એવું આ તત્વ છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય અમૃત એટલે અમૃતત્વને પ્રાપ્ત કરે છે. ન પુનર્મ્રિયતે, ફરી એને મરવાનું રહેતું નથી, એટલે ફરી જન્મવાનું પણ રહેતું નથી. અર્થાત ફરી એને કોઈ મર્યાદિત અસ્તિત્વ જીવવાનું રહેતું નથી. એ અમૃતત્વમાં, અમરતામાં, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થાય છે. એવી પૂર્ણતા, એવી પ્રતિષ્ઠા જે પ્રાપ્ત કર્યા પછી એમાંથી ક્યારેય વિચલિત થવાનું ન હોય એ પ્રકારનું આ જ્ઞાન છે. એવું ત્યારે જ હોઈ શકે જ્યારે જે તત્વ છે એ આત્મા હોય તો જ એક જ વસ્તુમાં આપણે સ્વાભાવિક નિષ્ઠ બની શકીએ. જે આત્મામાં જ આપણી નિષ્ઠા સ્વાભાવિક હોય, પોતાનામાં. મારાથી અન્ય કશામાં નિષ્ઠા હોય તો હંમેશા પ્રયત્નપૂર્વકની હોય. ટૂંકમાં બીજી કશી વસ્તુમાં મારા મનને હું રોકી રાખવા માંગતો હોઉં કે મારા મને જોડી રાખવા માંગતો હોઉં તો હંમેશા પ્રયત્ન જોઈએ, પરંતુ મારા પોતાનામાં મારા મનને જોડવા માટે કોઈ પ્રયત્ન ના જોઈએ. તો એને જ નિષ્ઠા કહેવાય. નિતરામ સ્થિતિ, પ્રયત્ન વગરની સ્થિતિ, એનું નામ નિષ્ઠા, સહજ સ્થિતિ. તો સહજતા તો આત્મામાં જ હોઈ શકે, પોતાનામાં જ હોઈ શકે, કારણ કે એમાં હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. એ ઉપરાંત બીજી વસ્તુ એ છે કે નિષ્ઠા એટલે સહજ સ્થિતિ હંમેશા સુખમાં હોઈ શકે, આનંદમાં હોઈ શકે. દુઃખમાં મન નિષ્ઠ ના બની શકે. એ આત્મા અમૃત, અમૃત અર્થાત જે આનંદ સ્વરૂપ છે એવા આત્મામાં જે નિષ્ઠા એ સહજ છે. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરી છે તો તું જાણે છે કે તું પોતે જ અમૃત સ્વરૂપ છે, તું પોતે જ આનંદ સ્વરૂપ છે. તું જે જીવનમાં ઈચ્છેલો છે તું પોતે છે જ. જેવું આ જ્ઞાન પ્રાપ્ત કરશે એટલે તું, તારું મન આપોઆપ જ નિષ્ઠ બનશે, કારણ કે એનો બધો અજંબો દૂર થઈ જશે. ઓહો, જે જીવનમાં હું ઝંખી રહ્યો છું તો હું છું, એ તો છે જ, અને હું જ છું. અંતેથી પોતાના વિશે જે અનેક પ્રકારની ભ્રાંતિઓ હતી, અનેક પ્રકારની ગ્રંથિઓ હતી, એને કારણે પોતાનો જે અસ્વીકાર થઈ રહ્યો હતો, પોતાનો જે તિરસ્કાર થઈ રહ્યો હતો. કારણ કે પોતે પોતાને જે ઈચ્છે છે એ જ્યારે ન હોય, આપણે પોતે જ્યારે પોતાના મૂલ્ય પ્રમાણે કે પોતાની અપેક્ષા પ્રમાણે આપણે પોતે જ્યારે વર્તન ન કરી શકીએ, કે આપણે આપણી પોતાની અપેક્ષા પૂરી ન કરી શકીએ, ત્યારે પણ આપણે અસંતોષ જન્મે. આમ જે કોઈ વસ્તુ મારી અપેક્ષા પૂરી ન કરે એના પ્રત્યે મને અસંતોષ જન્મે, સામાન્ય એમ. એટલે જે લોકો બીજા પાસેથી અપેક્ષાઓ રાખતા હોય ને એ પોતાની પાસે અપેક્ષાઓ રાખતા હોય છે. હું પણ આવો જ હોવો જોઈએ અને હું મારી અપેક્ષા પૂરી ન કરી દઉં એટલે મને મારા છે અસંતોષ. એટલે એમાં નિષ્ઠા ક્યાંથી હોય? એટલે જ્યારે જેવું કે નહીં, આ હું એટલે આત્મા કેવો છે, બધી જ અપેક્ષા પૂર્ણ કરનારો છે. અંતો પેલો એ બધો અજંપો જતો રહે, બધી ભ્રાંતિ જતી રહે, બધી ગ્રંથિઓ જતી રહે. અંતેથી જે સહજ સ્થિતિ પ્રાપ્ત થાય એનું નામ નિષ્ઠા. તો આ પ્રકારે ભગવાને કહ્યું આ જ્ઞાન પ્રાપ્ત કરવાના પરિણામે શું સિદ્ધ થાય એ ભગવાને કહ્યું. જેથી અર્જુન કહો આ તો મને જોઈએ છે. તો કે હવે સાંભળ, અનાદિમત પરમ બ્રહ્મ ન સત્ય ના સદુચ્યતે. આ બ્રહ્મ કયો છે? અનાદિમત અર્થાત અનાદિ છે. એક ટૂંકી ચર્ચા કરવામાં આવી કે ભગવાને અનાદિ પરમ બ્રહ્મ એવું કહ્યું હોત તો પણ ચાલે. અનાદિમતને બદલે માત્ર અનાદિ કહ્યું હોત તો પણ ચાલે. અનાદિ એટલે એવું બહુવ્રીહી સમાસ પ્રમાણે અનાદિનો અર્થ થાય જેને આદિ નથી તેવું. બ્રહ્મ કેવું છે? જેને આદિ નથી તેવું, જેનો પ્રારંભ નથી, જેનું કોઈ કારણ નથી. અર્થાત જે સહજ છે, જે હંમેશા છે જ, જેને હોવા માટે કોઈ કારણ નથી. અર્થાત જે પોતાનામાં પ્રતિષ્ઠિત છે, સ્વયં સિદ્ધ છે. જેને હોવા માટે કારણ હોય એ બીજા પર આધારિત છે. કે ઘડો પોતાને હોવા માટે માટી પર આધારિત છે અને માટે ઘડાનો આદિ છે, એનો પ્રારંભ પણ છે, એનું કારણ પણ છે. તો એવી વસ્તુ ક્યારે નિષ્ઠ ના બને. પેલું કારણ જતું એટલે બીજું ઘડો પણ જતો ને, એને ઘડાને હોવાની સ્વતંત્રતા નથી.
જ્યાં સુધી માટીનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યાં સુધી ઘડાનું અસ્તિત્વ ટકી રહે, અને ન હોય તો નહીં. એવી જ વસ્તુનું અસ્તિત્વ ટકી શકે હંમેશ માટે, જેને હોવા માટે બીજા કશા પર આધાર ન રાખવો પડે, એવું એક જ છે બ્રહ્મ. અનાદિ. અનાદિ માટે જ ભગવાન અનાદિમત એવો શબ્દ પ્રયોગ કરે છે. એક મત પ્રત્યે લગાડે છે. મત એટલે હોવાપણું. જેમ અનાદિમાન, ધનવાન, પ્રતિષ્ઠાવાન, કીર્તિમાન આપણે કહીએ ને, તેમ અનાદિમત એટલે કે અનાદિ, જેની અનાદિ વાળું, એવું કહેવાની જરૂર નહોતી. એક ચર્ચા થઈ કે ભગવાને મત જે ઉમેર્યું એની જરૂર નહોતી, કે વાત સાચી છે, જરૂર નથી. પણ આપણે એવું માની લેવું પડે કે પછી માત્ર શ્લોક પૂરવા માટે ભગવાને મત શબ્દનો પ્રયોગ કર્યો હશે, એનું કોઈ પ્રયોજન જણાતું નથી. પણ એ મત શબ્દનો પ્રયોગ કર્યો એટલે બીજા કોઈ કે નહીં, એનો કંઈક અર્થ હોવો જોઈએ. તો શું અર્થ હોવો જોઈએ? તો કે નહીં, તમે જે કહો છો અનાદિમત અને પરમ બ્રહ્મ, એવું નહીં, પણ અનાદિ મત પરમ બ્રહ્મ એ જ સમજવું જોઈએ. આ તો આપણે સાંભળતા હોઈએ ને, લખેલું તો હોય નહીં. તો હવે સાંભળતા હોઈએ ત્યારે શબ્દ ક્યાં પૂરો થયો અને બીજો શબ્દ ક્યાં શરૂ થયો તો કહી ના શકાય ને. અનાદિમત પરમ બ્રહ્મ એમ સાંભળીએ એટલે અનાદિ અને મત પરમ એમ પણ કહી શકાય. એટલે કોઈ કંઈક એવો છેદ કરે કે આ શ્લોકના બીજી પંક્તિનો તો અર્થ એવો થવો જોઈએ, અનાદિ મત પરમ બ્રહ્મ. અનાદિ અર્થાત જેનો આદિ નથી તે, અને મત પરમ. મત પરમ એટલે હું જેનો પર છું તે. હું એટલે કોણ? વાસુદેવ, જેનો પર છું તે. એટલે કે વાસુદેવ જેની શક્તિ છે, એવું છે. બ્રહ્મ એ કેવું છે કે ઈશ્વર ક્યારે હોય શકે? જ્યારે શક્તિવાળું હોય ત્યારે. એટલે ટૂંકમાં વૈષ્ણવ આચાર્યો આ શ્લોકનો એવો અર્થ કરે કે બ્રહ્મનું નિરૂપણ છે. બ્રહ્મ કેવું છે? શક્તિ ધરાવે. મત પરમ, હું વાસુદેવ જેની પરમ શક્તિ છું એવું બ્રહ્મ. એમ કરીને આ શ્લોક બ્રહ્મને શક્તિવાળું બતાવવા માંગે છે. એટલે શક્તિ નામની વિશેષતા ધરાવનારું બતાવે છે. એટલે કે સવિશેષ બ્રહ્મ છે એવું કહેવા માંગે છે. તો બ્રહ્મ નિર્વિશેષ નથી, સવિશેષ હોવું જોઈએ એવામાં કહ્યું છે. એટલે શંકરાચાર્ય કહે છે કે તમે કહો છો એવો અર્થ જો સંગત હોત તો આપણે લેત. વ્યાકરણ દ્રષ્ટિએ તમારો અર્થ જરા વધારે સારું છે, કારણ કે પેલું અનાદિ મતને બદલે અનાદિ વધારે સારું. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ બરાબર નથી ને. કે ભગવાન સવિશેષ, બ્રહ્મને સવિશેષ કહેવા નથી માંગતા, બ્રહ્મને નિર્વિશેષ કહેવા માંગે છે. એવું શા બધું? ન સત તન્ના સદુચ્ય, તરત ભગાય. એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. સત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, સત એટલે કાર્ય, અસત એટલે કારણ. સત એટલે મૂર્તિવાળું, જેનો આકાર છે તે. અસત એટલે નિરાકાર. તો કે આકાર વાળો કે નિરાકાર, કે કારણ, કાર્ય કે કારણ, કે સ્થૂળ કે સૂક્ષ્મ, કશું કહી જ ના શકાય. અર્થાત બ્રહ્મ સર્વ વિશેષતાઓથી પર છે. એટલે આ શ્લોકમાં જ ભગવાન બ્રહ્મને સર્વ વિશેષતાઓથી પર બતાવે, અને પછી મત પરમ કે વિશેષતાઓ બતાવે, એવું તો બની જ ના શકે ને. તેથી મત પર તમે જે અર્થ કહો છો એ બરોબર નથી. માટે અનાદિમત અને પરમ બ્રહ્મ એવી જાતનો જાનો શ્લોકનું અર્થઘટન કરવું પડે. એટલે કહ્યું, હા, તો તમે એક બાજુ મોટી વાત કરી ભગવાને, જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, અર્જુન હું તને વિસ્તારપૂર્વક આ જ્ઞેય બ્રહ્મ છે એનું નિરૂપણ કરીશ. એવું મોટા એ જાણે કે એટલે કહ્યું, મહતા પરિકરેણ, મહતા પરિકર બંધેન કંઠરવેણ ઉદ્ઘુષ્ય. તમે જાણે કે આમ પેલું વાયો ચડાવીને અને પછી શું આમ કમર કસીને બાણો ચડાવીને તમે ઘોષણા કરી કે હવે હું તને બ્રહ્મ વિશે કહેવાનો છું. અમે ઉત્કંઠાપૂર્વક સાંભળવા તૈયાર થાય, અને તમે શું કહો છો? એ તો સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. એટલે એક બાજુ બ્રહ્મનું તમે નિરૂપણ કરવા માટેની ઘોષણા કરો અને પછી કહો કે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. એટલે તમે જે પ્રકારનું વચન આપ્યું, પ્રતિજ્ઞા કરી, એના અનુરૂપ તમારું વચન નથી. બસ હવે હું તો એવું આપીશ કે જિંદગીમાં કોઈ દિવસ તને ખોટ રહેશે જ નહીં, લે 5 રૂપિયા, એવું તમે કહો. એ કેવું કહેવાય? એકવાર આપણે જાહેરાત કરીએ ને પછી તો આપણું જે પછી કાર્ય એને અનુરૂપ ના હોય, એના જેવું હશે કે બ્રહ્મ શું છે, બ્રહ્મ કેવું છે બધું કહીશ અને કહે છે કે બ્રહ્મ આ ના કહેવાય ને પેલું ના કહેવાય. એટલે આપ જે કહો છો એ તો આપની પ્રતિજ્ઞાને આપણા વચનને અનુરૂપ નથી. તો કે નહીં, ના, શંકરાચાર્ય મહારાજ કે ના, વાત બરોબર નથી. અનુરૂપમ એવો ઉત્તમ. ભગવાન જે કહે છે એ ખરેખર જે યોગ્ય છે તે જ કહે છે. કથમ, એવું કેમ?
સર્વાસુ ઉપનિષત્સુ જ્ઞેયમ બ્રહ્મ નેતિ નેતિ અસ્થૂલમ અનણુ ઇત્યાદિ વિશેષ પ્રતિષેધેન નિર્દિશ્યતે. કે ભગવાને બ્રહ્મનું નિરૂપણ કરવા માટે જે શૈલીનો પ્રયોગ કર્યો છે એ શૈલી બધા એનો પ્રયોગ ઉપનિષદમાં થતો હોય છે. એ શૈલીથી જ એ રીતે જ ઉપનિષદ બધા પરમાત્માનું નિરૂપણ કરતા હોય છે. સર્વાસુ ઉપનિષદ, બધા જ ઉપનિષદના એકે ઉપનિષદ એવું નથી જે આ પદ્ધતિનો પ્રયોગ ન કરતો હોય. જ્ઞેયમ બ્રહ્મ નેતિ નેતિ, આ નહીં, આવું નહીં, આવું નહીં. એટલે કેવું? અસ્થૂલમ અનણુ, આ સ્થૂલ પણ નહીં, અણુ પણ નહીં. કઠોપનિષદ અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્યત. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધાથી રહિત અવ્યય એમ કરે. ના ના ના. મુંડકોપનિષદ યત અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ ચક્ષુશ્રોત્રમ અધ પાણીપાદમ. એટલે આ નહીં, જે દ્રશ્ય નથી, જે ગ્રાહ્ય નથી, જેનો કોઈ વર્ણ નથી, જેનું રૂપ નથી, જેનું કોઈ ગોત્ર નથી, જેનો કોઈ સંબંધ નથી, જેને ચક્ષુ નથી, જેને શ્રોત્ર નથી, જેને પાણી હાથ નથી, પગ વગરનું, બધા વગર, એમ કરે બધા વિશેષનો નિષેધ કરતો હોય છે. ન તત્ર ચક્ષુર ગચ્છતે વાગ ગચ્છતિ ન મનઃ ન વિદ્મઃ. કેનો ઉપનિષદ? ચક્ષુની પણ ત્યાં પહોંચ નથી, વાણીની પણ પહોંચ નથી, મનની પણ પહોંચ નથી. અનજદેક અનેજદેકમ મનસો જવીહ નૈન દેવા આપનુવન. ઈશાવાસ્ય ઉપનિષદ. આમ બધા ઉપનિષદમાં છેવડે જોવા જઈએ તો આ રીતે બધી વિશેષતાઓનો નિષેધ જ કરે છે. એ રીતે જ બ્રહ્મનું નિરૂપણ થાય છે. પરંતુ અમને જ્ઞાન કેવી રીતે થાય? બ્રહ્માત્મ પ્રકાશસ્ય સિદ્ધત્વાत्. એટલે બ્રહ્મનું વર્ણન કરવાની જરૂર નથી. શાસ્ત્ર કેમ આવી શૈલીનો પ્રયોગ કરતું હશે? કેમ આ નથી, આવું નહીં, આવું નહીં એમ કરીને આવી નિષેધાત્મક કે નકારાત્મક ભાષામાં શા માટે બ્રહ્મનું નિરૂપણ કરતી હશે? એટલા જ માટે કે બ્રહ્મને કે આપણે ઉત્પન્ન કરવાનું નથી, બ્રહ્મને મેળવવાનું નથી, બ્રહ્મને પ્રાપ્ત કરવાનું નથી, અને બ્રહ્મને ઉજાડવાનું નથી, પ્રકાશિત કરવાનું નથી. બ્રહ્મ તો આત્મા જ છે, સ્વયં પ્રકાશ છે, હંમેશા પ્રકાશી જ રહ્યું છે. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બ્રહ્મનું જ્ઞાન છે જ. બ્રહ્મ જ્યારે આત્મ સ્વરૂપ પ્રકાશે ત્યારે જ બીજી બધી વસ્તુ પ્રકાશી શકે. તેથી જે કોઈ જ્ઞાન થાય છે એ જ્ઞાન ત્યારે જ શક્ય બને જ્યારે પહેલા બ્રહ્મનું કે આત્માનું જ્ઞાન હોય. એટલે બ્રહ્માત્મ પ્રકાશસ્ય સિદ્ધત્વાत्. બ્રહ્મ એ જ આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ સ્વયં સ્ફુરિત છે, સ્વયં પ્રકાશ છે, અને સ્વયં સિદ્ધ એટલે હંમેશા અસ્તિત્વમાં છે જ, હંમેશા આપણા જ્ઞાનનો વિષય જ છે. લો ત્યારે જ્ઞાન વાળે ત્યારે શાનું લેવાનું? તો કે જ્ઞાનનો વિષય તો છે, પરંતુ એ બ્રહ્મ વિશે અનેક બધા ભ્રમ પણ સેવાઈ રહ્યા છે. બ્રહ્મ પણ આત્મરૂપ પ્રકાશ રહ્યો છે, જો અનાત્મામાં પ્રકાશ રહ્યો છે. આત્મા અને અનાત્મા બંને પ્રકાશ રહેવાના કારણે એ બેનો આપણે વિવેક કરી શકતા નથી, જુદા પાડી શકતા નથી, એટલે બેને ભેગા કરી દઈએ છે. અને તેથી બધા અનાત્માના ધર્મોના આત્મા પર આરોપ થઈ જાય છે. એટલે ભાઈ આત્માના આવી રીતે આત્મા વિશે અનેક પ્રકારની વિપરીત ભાવનાઓ, વિપરીત ખ્યાલ સેવામાં આવે છે, ભ્રમ સેવામાં આવે છે, એને કારણે દુઃખ છે. એટલે શાસ્ત્રની એક જ પ્રવૃત્તિ છે, ભ્રમની નિવૃત્તિ. તદ્ધર્મ નિવૃત્તે તો અધ્યસ્ત તદ્ધર્મ નિવૃત્તે. જે અનેક બધા ધર્મ અનાત્માના જેનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યો છે એ બધા અધ્યારોપની નિવૃત્તિ કરવી એ જ માત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ છે. નિષેધ દ્વારોપદેશસ્ય વેદાંતેષુ પ્રસિદ્ધે. તેથી વેદાંત શાસ્ત્રની અંદર આ નિષેધ દ્વારા જ બ્રહ્મનો ઉપદેશ કરવાની પ્રસિદ્ધિ છે. બધી રીતે આપણા મનને બીજેથી વાળીને આત્મામાં આપણે જોવો તો બ્રહ્મ ક્યાં છે ભાઈ? ચારે બાજુ ફાંફા મારો છે તો કે ત્યાં નહીં ફાંફા મારવાના. આ બ્રહ્મ છે કે નેતિ, આ તો કે નેતિ, આ તો કે નેતિ, એમ કરીને બધાનો નિષેધ કરી નાખો. ટૂંકમાં આત્મા સિવાયની જે કે અન્ય વસ્તુ છે નેતિ નેતિ કરીને બધાનો નિષેધ કરી નાખ્યો. એક જ વસ્તુ બાકી રહી, આત્મા અર્થાત જે નિષેધ કરનાર છે એક જ બાકી રહ્યો, બાકીના બધાનો નિષેધ થઈ ગયો. બસ એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ માટે આપણે બહાર નજર ન કરીએ, પણ બ્રહ્મ એ તો મારું સ્વરૂપ જ એ જ જાણીએ. આરોપિત વિશેષ નિષેધ રૂપમિદમ પ્રવચનમ. ભગવાન કે જે પ્રવચન મારું કેવું હોવાનું છે, હવે પછીનું પ્રવચન આ પ્રકારનું જ હોવાનું છે. એટલે એને માટેની ભૂમિકા સર્જી. ન સપ્તન્ના સદુચ્યતે. જે આરોપિત બ્રહ્મ પર જે કે આરોપ કરવામાં આવે છે એને નિષેધ કરવા રૂપી આ પ્રવચન છે.
પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, ટૂંક બધી વસ્તુ નિષેધ કરી નાખી છે, એનો થયો થયો. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે સર્વાસુ ઉપનિષત્સુ જ્ઞેયમ બ્રહ્મ નેતિ નેતિ અસ્થૂલમ અનણુ ઇત્યાદિ વિશેષ પ્રતિષેધે નહીં. આ પ્રકારના બધી વિશેષતાઓનો પ્રતિષેધ દ્વારા જ બ્રહ્મ નિર્દિશ્યતે, એ જ બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે છે. બ્રહ્મનું વર્ણન કરવામાં નથી આવતું. બ્રહ્મ કોઈ વર્ણનનો વિષય ન થઈ શકે, પણ બ્રહ્મનો નિર્દેશ થાય છે. ન ઇદમ તદિતિ, આ એવું નથી, આવું નથી. કેમ એવું છે? વાચ હે અગોચરત્વાદ, કારણ બ્રહ્મ એ વાણીને ગોચર નથી, વાણીની મર્યાદાથી પર છે. એટલા માટે કોઈ વાણીથી કે શબ્દોથી બ્રહ્મનું વર્ણન ના થાય. શબ્દ માત્ર આ નિષેધ કરવા પૂરતી જ ક્ષમતા ધરાવે છે. એટલે શબ્દોથી જે વર્ણન થાય પણ જે નિષેધ કરવાનો છે તેનું જ વર્ણન થાય. હવે એટલે કહ્યું ને કે બ્રહ્મ અસ્તિ એમ પણ ન કહેવાય, નાસ્તિ એમ પણ ન કહેવાય. ન સત તન અસત, એ સત એટલે છે એમ પણ ન કહેવાય, અસત નથી એમ પણ ન કહેવાય, બધું કહેવાય જ નહીં. તો ત્યાંથી આપણી ચર્ચાનો હવે ચર્ચા આગળ ચાલે છે. 323 પાનું, 1 2 3 4 5 વચ્ચેનો પેરાગ્રાફ, 323 પાના પર. નનુ ન તત अस्ति यद्वस्तु अस्ति शब्देन न उच्यते अथ अस्ति शब्देन न उच्यते नास्ति तज्ज्ञेयं विप्रतिषिद्धं च ज्ञेयं तदस्ति शब्देन न उच्यते इति च. ननु प्रश्न करे છે न तदस्ति यद वस्तु अस्ति शब्देन न उच्यते इति. जो भी आ सरल नियम છે પેલો કહે છે કે અસ્તિ એટલે કે છે એ રીતે જે ન વર્ણવી શકાય વસ્તુ નથી. પુસ્તક છે, હાથી તો કે છે એમ ના કહેવાય, માટે નથી. તો કઈ વસ્તુ છે એમ કહેવાય? જેનો છે એ પ્રકારે નિર્દેશ થાય કે છે એ પ્રકારે જેનું વર્ણન થાય વસ્તુ છે અને એ સિવાયની વસ્તુ નથી. એટલે મોટો સામાન્ય નિયમ કહેવાય. ન તદસ્તિ યદ વસ્તુ અસ્તિ શબ્દેને ન ઉચ્યતે. જેમ કે મારા માથા પરના શિંગડા છે એમ ન કહેવાય ને, માટે નથી. સસલાના શિંગડા છે એમ ના કહેવાય, માટે નથી. એટલે જે વસ્તુ યદ વસ્તુ અસ્તિ શબ્દેને ન ઉચ્યતે, જે વસ્તુ અસ્તિ એટલે છે એ છે, જે વસ્તુ માટે છે એ શબ્દનો પ્રયોગ ન થાય એ વસ્તુ નથી. આપણે ભલે ને સારું. એટલે શું કહેવા માંગો તમે? એટલે કહે છે આથ અસ્તિ શબ્દેન ન ઉચ્યતે. તો આપણું એટલે ભગવાન તો કહે છે કે આ જ્ઞેયમ કે બ્રહ્મ કેવું છે? સત અર્થાત અસ્તિ, એ રીતે એમ ન કહી શકાય. તો ભગવાન કહે છે બ્રહ્મ માટે અસ્થિ કે છે કે સત એવું ના કહી શકાય. અથ અસ્થિ શબ્દેના ન ઉચ્યતે નાસ્તિ તજ્ઞેયમ. એનો અર્થ એ થયો કે બ્રહ્મ જે સત કે છે એમ ન કહેવાય એ નથી, એવું જ માની લેવાનું. તો માની લો. તો કે નહીં વિપ્રસિદ્ધમ છે જ્ઞેયમ. એક બાજુ આપ કહો છો કે બ્રહ્મ જ્ઞેય છે એટલે કે જાણવાનો વિષય છે, જાણવાનું છે, અને બીજી બાજુ કહો છો કે બ્રહ્મ નથી. એ કેવું? જે નથી એવો જાણવાનો વિષય કેમ આવી શકે? એટલે સત અસ્થિ એમ કહીને જેનું વર્ણન ના થાય એ વસ્તુ નથી. એનો તો કે તમારો બ્રહ્મ નથી. તો નથી તો પછી જે નથી એને જાણવાનો વિષય, કઈ વસ્તુ જાણવાનો વિષય હોય? જે છે તે જ ને. આપણે કોઈ વસ્તુ જાણી ક્યારે શકીએ? શેનું જ્ઞાન થઈ શકે? જે વસ્તુ છે. પણ છે ક્યારે હોય? જ્યારે અસ્થિ એમ કહી શકાય ત્યારે. તો બ્રહ્મને અસ્થિ એમ નથી કહી શકાતું, માટે એ છે નહીં.
એ છે નહીં માટે એ જ્ઞાનનો વિષય ના બની શકે. અને છતાંય ભગવાન કહે છે કે આ બ્રહ્મને તો જાણવાનું છે. તો એને એક બધું જાણવાનું કેવું, જાણવાનું જ્ઞેય કેવું, અને બીજું બધું છે એમ ન કહી શકે એમ કેવું, એ બંને વિરુદ્ધ છે. એટલે કહે છે ન તાવત નાસ્તિ બુદ્ધિ અવિષયત્વાત્. તો કે જુઓ ભાઈ, જે અસ્થિ એમ ના કહેવાય, નથી એમ આપ કહો છો, તો ભગવાન એમ કહે છે કે નથી એમ પણ ના કહેવાય. ન તત્સત ન અસત એટલે ઉચ્ચતે. સત એટલે છે આવું છે એમ પણ નથી કહેવાય, આવું નથી એમ પણ ના કહેવાય. એને અડધો નિયમ કહ્યો કે જે છે એવું ના કહેવાય, વસ્તુ નથી. પણ ભગવાન તો કહે છે નથી એમ પણ ના કહેવાય. ન તાવત નાસ્તિ બુદ્ધિ અવિષયત્વાત્. નાસ્તિ બુદ્ધિ અવિષયત્વાત્. એ ભગવાન કહે અસત જે નથી એમ પણ ના કહેવાય, એ નથી એનો વિષય નથી. વસ્તુ છે અથવા નથી, તો જે વસ્તુ છે એવી બુદ્ધિનો વિષય હોય તો વસ્તુ છે, નથી એવી બુદ્ધિનો વિષય હોય તો વસ્તુ નથી. ટૂંકમાં શિંગડા કેવા છે? નથી એવી બુદ્ધિનો વિષય થાય. આમ શિંગડા કરે તો નથી, તો નથી એ પ્રકારનો ખ્યાલ જન્મે ને. નથી એ પ્રકારના ખ્યાલનો વિષય શિંગડા છે, અને માથું કે છે એ પ્રકારના ખ્યાલનો વિષય છે. તો જે છે એ પ્રકારના ખ્યાલનો વિષય હોય છે, નથી એ પ્રકારના ખ્યાલનો વિષય નથી. માથું કેવો વિષય છે? એ પ્રકારના ખ્યાલનો વિષય માટે માથું છે. શિંગડા કેવો વિષય છે? નથી એ પ્રકારના ખ્યાલનો વિષય છે માટે નથી. ભગવાન કહે છે કે બ્રહ્મ તો નથી એ પ્રકારના ખ્યાલનો વિષય પણ ના બની શકે. બ્રહ્મ છે એ પ્રકારના ખ્યાલનો વિષય ના બની શકે, અને જોડે જોડે નથી એ પ્રકારના ખ્યાલનો વિષય પણ ના બની શકે. જો નથી એ પ્રકારના ખ્યાલનો વિષય બનતો હોત તો નથી એમ કહેવાય, એવું પણ નથી. એટલે એણે શું કહ્યું? છે એ પ્રકારના ખ્યાલનો વિષય નથી માટે નથી. તો આપણે કહીએ છીએ પણ નથી એ પ્રકારના ખ્યાલ વિષય પણ નથી માટે નથી એમ ના કહેવાય. એટલે પછી કહે છે નનો સર્વા બુદ્ધયઃ અસ્તિ નાસ્તિ બુદ્ધિ અનુગતાઃ એવ તત્ર એવં સતિ જ્ઞેયં અપી અસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયં વા સ્યાત નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયં વા સ્યાત. પાછો એ ગૂંચવાઈ ગયો કે છે સારું ભાઈ, નનું સરા બુદ્ધ અસ્તિ નાસ્તિ બુદ્ધિ અનુગતા એવ. ટૂંકમાં અમારામાં જે કંઈ ખ્યાલો જન્મે છે એ બધા ખ્યાલો આમાં બેમાં એક પ્રકારના હોય છે અથવા નથી. જે કોઈ મનમાં ખ્યાલ જન્મે, કોઈ વસ્તુ વિશેનો ખ્યાલ જન્મે, તો એ ખ્યાલ જન્મે કે વસ્તુ છે કે નથી. એટલે ચાલો મોટર ગાડી છે, મોટર ગાડી બે એની પાસે ગાડી છે તો કે નથી. એટલે જે ગાડી નથી એ કયા ખ્યાલનો વિષય બન્યો? નથી એ ખ્યાલનો વિષય બન્યો. સ્કૂટર તો કે છે, તો સ્કૂટર કયા ખ્યાલનો વિષય બન્યો? છે પ્રકારના ખ્યાલનો વિષય બન્યો. ટૂંકમાં આપણા મનમાં જે કોઈ ખ્યાલો જન્મે છે એ બધા ખ્યાલો આ બેમાંથી એક જ વિષયને હોય, અસ્તિ નાસ્તિ, છે અથવા નથી. એ સિવાય ત્રીજો કોઈ ખ્યાલ છે અને નથી એવું તો ના હોય, કારણ કે બે વિરુદ્ધ વસ્તુ છે. છે બસ આપણી બુદ્ધિ આ પ્રકારે કામ કરે, છે નથી. કમ્પ્યુટર જેવી છે, બાઇનરી સિસ્ટમ, 0-1 0-1, છે નહીં છે નહીં. એટલે કોર્ટમાં કહ્યું હા કે ના જવાબ આપો, હા અથવા ના કહી દે આપણને. કારણ કે આપણી બુદ્ધિ હંમેશા આ રીતે જ કામ આવે, હા અથવા ના, છે અથવા નથી. હા ના જવાબ દો, છે અથવા નથી. એટલે કહ્યું સર્વા બુદ્ધ અસ્તિ નાસ્તિ બુદ્ધિ અનુગતા એવ. વળી ગયા છે કે જે કંઈ ખ્યાલ આપણા મનમાં જન્મે, જે કંઈ જ્ઞાન જન્મે, આમ ઘડિયાળનું જ્ઞાન જન્મ્યું બે રીતે જન્મે, ઘડિયાળ છે અથવા ઘડિયાળ નથી.
કે આ રૂમમાં કંઈ ઘડિયાળ છે તો નથી. તો એ ઘણી અત્યારે નવા નવા બધા મકાનોમાં રહે તમે આવા ઘડિયાળ આર્કિટેક્ટ લોકોને આવું બધું ગમે, ઘડિયાળ વડિયાળ ગમે નહીં એટલે એ લોકો અંદર રાખે જ નહીં, એની વ્યવસ્થા જ ના રાખે. આપણે છેવટે ગમે તેમ ખીલી ઠોકીને લગાવવા પડે સરસ મકાનમાં. બાથરૂમ સરસ સરસ બનાવો, છાજલી જ અંદર રાખે નહીં, એવું બધું એમને ગમે નહીં, એનું દેખાવ બગડી જાય ને. સરસ મકાન બનાવે, કપડાં સુકાવવાની એની વ્યવસ્થા જ ના હોય, એ બધું લટકણ શું કરીએ, કપડાં લઈ ક્યાં જઈએ એ તમે વિચારી લો. ક્યાં કરો, ગમે તે જાઓ, અરે પછી અહીં કપડાં નહીં લટકાવવાના ત્યાં લખીને. સરસ સરસ મકાનો બંધાઈને છેવટે લોકો ત્યાં કપડાં લટકાવે, એવું ગંદુ લાગે કારણ કે પેલા વ્યવસ્થા નથી. ચાલો જે હોય પણ કહેવાનો ભાવ એ છે કે ક્યાં તો વસ્તુ છે કે નથી. એનો એક જ ખ્યાલ આપણા મનમાં જન્મી શકે, ઘડિયાળ છે, ઘડિયાળ નથી, ગાડી છે, ગાડી નથી. એટલે આ રીતે જે કંઈ જ્ઞાન આપણા મનમાં જન્મે છે એ જ્ઞાન હંમેશા એ જ્ઞાન આ પ્રકારનું જ હોય છે અને નથી એ પ્રકારનું જ જ્ઞાન હોય. એ સિવાય ત્રીજા કોઈ જ્ઞાનથી આપણે ટેવાયેલા નથી. તત્રેવમ સદી જ્ઞેય આપી અસ્તિ બુદ્ધિગત અનુગત પ્રત્યય વિષયમ વા સ્યાત નાસ્ત બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયમ વા સ્યાત. તેથી આપણે જેને બ્રહ્મને જાણવાનું છે ને, તો જાણવા કે જ્ઞાન વિશે વાત કરી કે જ્યારે પણ આપણે કોઈ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનમાં ક્યાં તો હોવાપણું સમાયેલું હોય કે ન હોવાપણું સમાયેલું હોય, અંદર વણાયેલું હોય, હોવાપણું વણાયેલું હોય ન હોવાપણું વણાયેલું હોય. ગાડી છે, હોવાપણું વણાયેલું છે, નથી ન હોવાપણું વણાયેલું છે. તત્રેવમ સદી આવું હોવાને કારણે આપણું જે બ્રહ્મ છે જ્ઞેયમ જનાવે કહો આપનું બ્રહ્મ જે છે તે પણ અસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષમ, એટલે બ્રહ્મનું જે જ્ઞાન થાય ત્યારે પણ આપણને આવો ખ્યાલ એમ બ્રહ્મ છે. નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષમ વાસ, અથવા તો એવો ખ્યાલ જન્મે કે બ્રહ્મ નથી. જે કોઈ જાણવાનો વિષય હોય એ હંમેશા જ્ઞાન આપણને અસ્થિર નાસ્તિ આ પ્રકાર થતો હોય છે. બ્રહ્મ પણ જ્ઞાનનો જ વિષય છે ને. આપણે જ્ઞેયમ